તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રીહરિ રસોઈમાં। આજે આપણે બનાવીશું વધેલી બ્રેડ અને બટેટાથી બનાવવામાં ખૂબ જ સરળ એવો ટેસ્ટી નવો નાસ્તો। આપણે આ નાસ્તાને માત્ર 4 બ્રેડ અને બટેટાથી બનાવી અને તૈયાર કરવાનો છે। ખૂબ જ સહેલી રેસીપી છે, જોતાં જ તમને બનાવી અને ખાવાનું મન થઈ જશે એવી સરળ ઇઝી રેસીપી છે। ઓછી મહેનતની અંદર જ્યારે કાંઈ ચટપટું ચટાકેદાર ટેસ્ટી એવું ખાવાનું મન થાય ત્યારે આ મિની પોટેટો બોલ્સની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો। માત્ર 4 બ્રેડથી જ બને અને તૈયાર થઈ જાય છે। તો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે મેં અહીંયા નાની સાઇઝના 6-7 બટેટા લઈ લીધા છે। તમે મોટી સાઇઝના 4 બટેટા પણ લઈ શકો છો। તેને હવે આપણે ખમણી વડે ગ્રેટ કરી લઈશું, જેનાથી આપણા પોટેટો બોલ્સ જે છે એ એકદમ પરફેક્ટ બની અને તૈયાર થાય। તો અહીંયા હું એક એક કરતાં બધા જ બટેટાને તમે જોઈ શકો છો આ રીતે ખમણી અને તૈયાર કરી લઈશ। અને બીજી એક વાત, તમે લોકો રેસીપીના વિડીયોને લાસ્ટ સુધી પૂરેપૂરા નથી જોતા। તમે રેસીપીના વિડીયોને લાસ્ટ સુધી જુઓ ત્યારબાદ જ તમારે કમેન્ટ કરવી। બધા જ બટેટાને મેં ખમણી અને તૈયાર કરી લીધા છે। હવે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। ત્યારબાદ આપણે તેની અંદર ઝીણું ઝીણું સમારેલું લસણ એડ કરવાનું છે, પેસ્ટ એડ નથી કરવાની। ત્યારબાદ આપણે તેની અંદર 1 ચમચી ભરી અને ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું, ઓરેગાનો પણ એડ કરશું। ત્યારબાદ આપણે લીલા ધાણા એડ કરી દેવાના છે। 1/4 કપ ભરી અને મેં અહીંયા કોર્નફ્લોર લઈ લીધો છે, તેને પણ આપણે એડ કરી દેવાનો છે। ત્યારબાદ મેં અહીંયા 4 બ્રેડને મિક્સર જારની અંદર ગ્રાઇન્ડ કરી અને લઈ લીધી છે। આપણે બધા જ બ્રેડ ક્રમ્સને એડ નથી કરી દેવાના, આપણે થોડા થોડા એડ કરતા જઈશું અને મિક્સરને સારી રીતે મિક્સ કરતા જઈશું। જો આપણને થોડી એવી જરૂરત લાગે કે થોડું હજી આપણું જે મિશ્રણ છે તે સ્ટીકી લાગે છે તો તમારે ફરીથી થોડા એવા બ્રેડ ક્રમ્સ એડ કરી દેવાના। તો તમે જોઈ શકો છો મને અહીંયા થોડી એવી જરૂરત લાગે છે બ્રેડ ક્રમ્સની, તો હું ફરી પાછા એડ કરી દઈ રહી છું। પૂરેપૂરી 4 બ્રેડની જે ક્રમ્સ આપણે તૈયાર કર્યા હતા તે મેં અહીંયા એડ કરી દીધા છે। ત્યારબાદ આપણે સારી રીતે મિશ્રણને મિક્સ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો મિક્સ કરી અને મેં રેડી કરી લીધું છે। હવે તેની અંદરથી હું એક સરખા બોલ્સ બનાવી અને રેડી કરી લઈશ। તો તમે જોઈ શકો છો આપણું જે મિશ્રણ છે તે એકદમ પરફેક્ટ બની અને તૈયાર થયું છે। તેની જાણ આપણને બોલ ઉપરથી જ પડે છે કે બોલની અંદર કોઈ ક્રેક્સ અથવા તો સ્ટીકીનેસ નથી। તો એક એક કરતાં મેં બધા જ બોલ્સ પાડી અને તૈયાર કરી લીધા છે। આ તૈયાર થયેલા પોટેટો બોલ્સને તમે 1 મહિના સુધી ફ્રીજની અંદર સ્ટોર કરી અને રાખી શકો છો। તમને જ્યારે ખાવાનું મન થાય ત્યારે તમારે ફ્રાય કરી ઉપયોગમાં લઈ શકો છો। તો હવે આપણે પોટેટો બોલ્સને તળી લઈએ। એના માટે મેં અહીંયા કઢાઈની અંદર તેલ ગરમ કરવા મૂક્યું હતું। તો તમે જોઈ શકો છો આપણું તેલ જે છે એ એકદમ પરફેક્ટ ગરમ થઈ અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે કઢાઈની અંદર જેટલા સમાય તેટલા પોટેટો બોલ્સ એડ કરતા જઈશું। તમારે આ બોલ્સને તળતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે આ બોલ્સ આપણે તેલની અંદર એડ કર્યા બાદ ચમચા વડે સાઇડ્સને ચેન્જ નથી કરવાની। થોડા ઉપરથી ક્રિસ્પી એવા બ્રાઉન કલરના દેખાય ત્યારબાદ જ આપણે ચમચાથી બોલ્સની ઉપર થોડું થોડું તેલ નાખતા જવાનું અને બધી બાજુથી ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પોટેટો બોલ્સને તળી અને તૈયાર કરી લેવાના છે। બોલ્સને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ તળી અને તૈયાર કરવાના છે। તો તમે જોઈ શકો છો ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન આપણા પોટેટો બોલ્સ જે છે એ થઈ ગયા છે।
હવે આપણે તેની અંદરથી ઝારા વડે બધા જ તેલને નિતારી લેવાનું છે. જો તમારા પોટેટો બોલ્સનું મિશ્રણ એકદમ પરફેક્ટ બની અને તૈયાર થશે તો તમારા પોટેટો બોલ્સની અંદર તેલનો ભાગ બિલકુલ પણ નહીં રહે. તો તમે જોઈ શકો છો એક એક કરતાં બધા જ પોટેટો બોલ્સ જે છે એ મેં કડાઈની અંદર એડ કરી દીધા છે. તો અહીંયા આપણા પોટેટો બોલ્સ જે છે એ તરાઈ અને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો બધા જ બોલ્સને એક થાળીની અંદર લઈ લેવાના છે. એકદમ પરફેક્ટ બન્યા છે. તમે આને અલગ અલગ પ્રકારથી ખાઈ શકો છો. મેયોનીઝ સાથે, ચીઝ સોસ સાથે, પેરી પેરી મસાલો પણ તમે માથે આની સ્પ્રિંકલ કરી શકો છો. મેં અહીંયા સિમ્પલ જ રાખ્યા છે કેચઅપ સાથે. તો તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ક્રિસ્પી સુપર ટેસ્ટી પોટેટો બોલ્સ બની અને તૈયાર થઈ ગયા છે. તો તમને મારી આ પોટેટો બોલ્સની રેસિપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો. આજ માટે આટલું જ. ફરી મળીએ નવી રેસિપી સાથે.